જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારો 20 અને આપે 30. અને આપણે તમે સાયકલની યાત્રા કરો છો, કેદી નીકળ્યા હતા તમે? મેં દહીસર રાવલપાડાથી મુંબઈથી 4 તારીખ 4 હા 4 તારીખને મંગળવારે નીકળ્યા છે. બરોબર. અને દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકાને કેટલો ટાઈમ થયો? આજે અમારે 8મો દિવસ છે. અને રોજ કેટલા કિલોમીટર કાપો તમે? રોજ 110 120 કિલોમીટર અમારે 110 120 સાયકલ હાલે. હા. અને કઈ દ્વારકાધીશનો એવો કઈ પરચો કે તમને એવું તો એ છે કે કોઈ વસ્તુમાં તકલીફ આવવા દીધી નથી. બરોબર. અમારી સાયકલમાં જ અમને પોતાનું અમને દ્વારકાધીશ ઉપર એટલો ભરોસો કે અમને પગાડી દીધા છે. તમને થાક બાક લાગ્યું હોય કે થાક? વસ્તુ નથી. બરોબર. બસ આ દ્વારકાધીશની કૃપા. અને તમે અહીંયાથી નીકળો એટલે રેવા બેવાની વ્યવસ્થા કેવી રીતે? રહેવાની ફૂલ સગવડતા મળી ગઈ છે, કોઈ તકલીફ આવી નથી. કાકડો તો છે જ નહીં જરાય. કોઈ વસ્તુ હાલ્યા જાય છે. બરોબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માગો 20 અને આપે 30. જય દ્વારકાધીશ. અને તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો? અમે ભરવાડ છીએ. ભરવાડ જ્ઞાતિ છીએ. હા. અને અમે એ માંગીએ છીએ કે ભરવાડ જ્ઞાતિ સુખી છે તો આ દ્વારકાધીશની દયા છે. ત્યાંથી. અને કેટલા ટાઈમથી તમે આવો છો? હું આ સતત 3 વર્ષથી આવી રહ્યો છું. 3 વર્ષથી. 3 વર્ષથી આજે મારે 3 વર્ષ પરિપૂર્ણ થાય છે. અને તમારે આમ ઈચ્છા કેવી રીતે કે કેટલા વર્ષ તમારે આવું છે? મને ઈચ્છા એવી કોઈ છે નહીં, કોઈ માનતા છે નહીં. બરાબર. આપણે પ્રેમથી આવી પ્રેમથી ન જાપો, શ્રદ્ધાથી ન જાઓ એમ ને? અને એવું નહીં કે આટલા વર્ષ જવું એમ. આપણું ધાર્યું કામ થાય છે. બરોબર. ધાર્યું કામ થાય છે. અને તમારું નામ શું બીજી વખત? મારું નામ છે ભરવાડ ધારા ગોવિંદ ભરવાડ. અને તમારું નામ ભાઈ? બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.